પૂજ્યપાદ શ્રી વસંતકુમારજી મહારાજશ્રી આપણને ગિરિરાજ ધારેષ્ટકમના દર્શન કરાવ્યા. આજે તૃતીય દિવસે આપ સૌ વતી પૂજ્યપાદ શ્રી વસંતકુમારજી મહારાજશ્રીને હું નમ્ર વિનંતી કરું કે શ્રીનાથજી ચરિત્રના આપશ્રીના વચનામૃતથી અમને સૌને કૃતાર્થ કરો. પૂજ્ય શ્રી વસંતકુમારજી મહારાજશ્રી. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યત. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્દિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોષૌ પંચધા હૃદયે મમ. શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ સમસ્તદોષદહનમ મસ્તકે રાજતામ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. મંચસ્થ બિરાજમાન જેમની વાણીથી છેલ્લા 3 દિવસથી આપણે સૌ એ ગોપીજનોના હૃદયને, એમના ભાવને જાણી રહ્યા છીએ, માણી રહ્યા છીએ. એવા આદરણીય શ્રી દ્વારકેશલાલજી, એ જ રીતે છેલ્લા 3 દિવસથી શ્રી વલ્લભના નામ, રૂપ, ગુણ અને લીલા આ ચારેયનું સુમધુર શૈલીમાં પાન કરાવતા એવા આપણા જ શ્રી જયદેવ જયવલ્લભલાલજી, આદરણીય બંને શ્રી ફુફાજી, આદરણીય શ્રી અત્તાજી, પૂજ્ય શ્રી કાકીજી, આવો સુંદર મજાનો મનોરથ જેમનો છે એવા આપણા સેવાભાવી જયેશભાઈ અને એમનો સમગ્ર પરિવાર, અને આમ તો આ ઉત્સવને તો 4થો દિવસ થયો, સત્સંગનો 3જો દિવસ, પણ ઉત્સવને તો આ 4થો દિવસ. તો 4 દિવસથી આ ત્રિવેણી મહોત્સવનો આનંદ લઈ રહેલા, લાભ લઈ રહેલા સર્વે સત્સંગ અનુરાગી વૈષ્ણવ ભાઈઓ અને બહેનો, બે દિવસમાં શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ગોવર્ધન લીલા, શ્રીનાથજીના ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય, મુખારવિંદનું પ્રાગટ્ય, અને છેવટે શ્રી વલ્લભ દ્વારા શ્રીનાથજીનું પ્રાગટ્ય કે આપ કેન્દ્રમાંથી બહાર પધાર્યા. હવે વિચારો, આપણે દરેક સેવા કરીએ છીએ ને, વૈષ્ણવના ઘરમાં કદાચ ખ્યાલ નહીં હોય, પણ વલ્લભકુલને ત્યાં એવો ક્રમ હોય છે કે દરેક સેવાના અંતે પાદુકાજીને દંડવત થાય છે. એનું કારણ એ છે કે જે કોઈ પણ સેવા આપણે કરીએ છીએ એ આપણા વતી કાંઈ થતી જ નથી. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી સેવા કરે છે
એમના દ્વારા થાય છે, એમની કૃપાથી થાય છે, એમની કાનીથી થાય છે. એમનું નામ લ્યો છો ત્યારે જ તો ઠાકોરજી સામે જોવે છે, નહીં તો સામે ના જોવે. મહાપ્રભુજીના સંબંધથી સામે જોવે છે. શ્રીનાથજીનું પ્રાગટ્ય જ જેમની કાનીથી થયું, એ તો વર્ષોથી ભીતર બિરાજતા હતા. કેટલાય વ્રજવાસીઓ આવીને દૂધ હરો ગાવતા હતા, માખણ હરો ગાવતા હતા, વિનંતી કરતા હતા કે દેવ બહાર પધારો, બહાર પધારો. પણ શ્રીનાથજી પધાર્યા નહીં. શ્રીનાથજી ક્યારે પધારે છે? તો કે જ્યારે શ્રી વલ્લભ પધરાવા બહાર આવે છે ત્યારે શ્રીનાથજી બહાર પધારે છે. તો જેમનું પ્રાગટ્ય જ શ્રી વલ્લભની કાનીથી છે, વલ્લભ દ્વારા છે, એમનો સમગ્ર સેવા ક્રમ છે કે સેવા પ્રકાર છે, એ શ્રી મહાપ્રભુજી દ્વારા જ શક્ય થાય. શ્રી વલ્લભનો અર્થ શું થાય? વલ્લભ એટલે સરળ ભાષામાં સમજો તો શું થાય? વહાલા. શ્રીનાથજીના વાલા એટલે શ્રી વલ્લભ, સ્વામીજીના વાલા એટલે શ્રી વલ્લભ, 84 વૈષ્ણવોના વાલા એટલે શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજી અને અદ્યાવધિ વલ્લભકુલના વાલા એવા શ્રી વલ્લભ, અને આપ સૌ વૈષ્ણવના વાલા એટલે એ શ્રી વલ્લભ. દરેકે દરેકના વાલા એ શ્રી વલ્લભ છે. શ્રી મહાપ્રભુજીનું મુખારવિંદ ના દર્શન કરીએ તો વહાલ જ આવે, અંદર સ્નેહ જ ઉત્પન્ન થાય. આપનું અને શ્રીનાથજીનું પ્રથમ મિલન થાય છે આ ભૂતલ ઉપરનું. શ્રીનાથજીની તત્પરતા એટલી છે કે મહાપ્રભુજી હજી તો ગોવર્ધન પર્વતના અડધે સુધી માંડ પધાર્યા છે, તો શ્રીનાથજી પોતે ગિરિરાજમાંથી કૂદીને બહાર પધારે છે અને દોડીને શ્રી વલ્લભને ભેટી પડે છે. પરસ્પર એકબીજાને આલિંગન કરે છે. શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને એક નાના એવા મંદિરમાં પધરાવે છે. રામદાસ ચૌહાણે સેવા સોંપી છે. રામદાસ ચૌહાણ એવા કે એક અધર્મી રાજાને ત્યાં રહેતા, એ ભગવાનનું નામ લેતા તો પણ એને રાજા મારતા. એવો અધર્મી રાજા કે એના રાજમાં કોઈ ભગવાનનું નામ પણ લઈ ના શકે. છતાંય રામદાસ કૃષ્ણ 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 કૃષ્ણનું રટણ છોડતા નથી. કેટલું બધું એને કોરડાના માર પડે છે, છતાંય કૃષ્ણ નામ, કૃષ્ણનું રટણ એ છોડતા નથી. છેવટે પ્રભુથી એ સહન થતું નથી. અને જેમ દુનિયામાં આપણે કહીએ ને શેરને માથે સવા શેર હોય જ, એમ આ રાજાની ઉપર બીજો રાજા ચડાઈ કરવા આવે છે. અને આ રામદાસને બધા જે બંદી હતા એ બધાને મુક્ત કર્યા છે. રામદાસને તો કાંઈ સૂઝતું જ નથી. એ તો કૃષ્ણ 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 કૃષ્ણમય છે. એ સીધા વ્રજમાં આવે છે. ત્યાં આવીને ભિક્ષા માગી પોતાનું ગુજરાન ચલાવે છે. અને એમની વિશેષતા એ છે, એ ઘરે જઈને કહે છે મૈયા થોડો કૃષ્ણ દે દે. એ માગે છે એ કૃષ્ણ જ બધા પાસે, એને બીજું કાંઈ સૂઝતું જ નથી. શ્રી મહાપ્રભુજી એમને યાદ કર્યા કે રામદાસ આવો, તમે આટલા સમયથી બધા પાસે કૃષ્ણની જ ભિક્ષા માગી છે ને, લ્યો આ કૃષ્ણ હવે તમને સેવામાં પ્રાપ્ત થાય છે, તમે હવે એની સેવા કરજો. શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે છે રામદાસ કે મને સેવાનો કંઈ ક્રમ આવડતો નથી, હું શું કેવી રીતે કરું? આ વસ્ત્ર ધરાવે છે, સૂક્ષ્મ શ્રૃંગાર કરે છે, ગુંજામાલા ધરે છે, ચંદ્રિકા, મોરની ચંદ્રિકા ધારણ કરાવે છે. અને એ પ્રમાણે આપે એક સૂક્ષ્મ સેવા પ્રણાલી બાંધી અને રામદાસને સમજાવ્યું કે આ રીતે સેવા કરજો. વ્રજવાસીઓ દૂધ નહીં તો ખૂબ પધરાવે જ છે, બીજું કાંઈ પણ જે કાંઈ આવે શ્રીજીની ઈચ્છાથી એ રીતે તમે ભોગ ધરજો અને તમારો નિર્વાહ ચલાવજો. અને પછી આપ જે અધૂરી આપની
પૃથ્વી પરિક્રમા હાજરીએ કરવા માટે પધાર્યા છે. આ બાજુ શ્રીનાથજીએ પોતાની અનેકવિધ લીલાઓનો પ્રારંભ કર્યો. જેવી રીતે ઠાકોરજી સારસ્વત કલ્પમાં દાન લીલા, પનઘટ લીલા, માખણ ચોરી લીલા એ બધી કરતા એવી જ શ્રીનાથજી હવે પાછી વ્રજમાં એ જ બધી લીલાઓ કરી અને દરેકે દરેક આબાલ વૃદ્ધ વ્રજવાસીઓ એ બધાનું મન પોતાનામાં ખેંચ્યું છે. શ્રીનાથજીએ જેને કહેવાય ને કે વ્રજમાં ધૂમ મચાવી. જેમ કાનુડો પનિહારીના મટકા ફોડી નાખે, દાણ માગવા આડો ઊભો રહે, ગોપીજનો દાણ ના આપે તો ઝોટી લે, એમ શ્રીનાથજીએ પણ એ જ બધી લીલા શરૂ કરી. કુંભનદાસજી અને બીજા સખાઓ સાથે માખણ ચોરવા પધારે. શ્રીનાથજીએ છે ને જુઓ, સામેથી માગીને આરોગ્યું, પછી માનતા બહુ થવા માંડી એટલે માનતાથી આરોગ્યું, અને ચોરીમાં તો એક્સપર્ટ હતા જ. ચોરીય વિદ્યા વિશારદ, નિપુણતા હતી આપની ભગવાનની. ઘણાને એમ થાય કે ભગવાન માખણ ચોરવા જતા, માખણ ચોરવા જતા. હકીકતમાં એ માખણના ચોર નતા, એ મનના ચોર હતા. તમારા ઘરે પણ જ્યારે ઠાકોરજી બિરાજતા હોય ને, સેવા કરતા હોય તમે, કોઈ એક જ વ્યક્તિ સેવા કરતી હોય ઘરમાં, બાકી બધા આમ હાથ જોડતા હોય, ઘણા દર્શન કરીને વયા જતા હોય. પરિવારમાં ઘણા સભ્યો હોય ને, એમાંથી એક વ્યક્તિ સેવા કરતી હોય ને બાકી બધા કોઈ દર્શન કરતા હોય, કોઈ રવિવારે દર્શન કરતા હોય એવાય હોય, કોઈ આમ ખાલી હા ઠાકોરજી બિરાજે દંડવત કરીને નીકળી જાય એવાય હોય. અલગ 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 બધા પોતપોતાની રીતના કરતા હોય. હવે દર રવિવાર વાળાને એમ થાય ને કે મારે દરરોજ ઠાકોરજીના દર્શન કરવા છે. જ્યારે મારા મમ્મી સેવા કરતા હોય ને ત્યારે મારે સેવાની સન્મુખ જવું છે, ઠાકોરજીની સન્મુખ જવું છે. ઘરમાં વહુ હોય, એ વહુને એમ થાય કે સાસુ એકલા સેવા કરે છે તો ચાલો ને હું ક્યારેક નાઉં, હું ક્યારેક અપરસ કરું ને હું ઠાકોરજીની સેવા કરું. આવું બધું થવા માંડે ને એટલે સમજજો કે તમારા ઘરમાં માખણ ચોરી લીલા ચાલુ થઈ ગઈ છે. એ હવે મન ચોરવાનું પ્રભુએ શરૂ કરી દીધું છે. જે પેલા કાંઈ નતા કરતા એ ધીરે ધીરે સન્મુખ થવા માંડ્યા. જે કોઈ સેવા નતા કરતા એ હવે સેવા કરવા માંડ્યા. એટલે માખણ ચોરીની લીલા આપણા જ ઘરમાં થાય. આકર્ષણ થવા માંડે પ્રભુનું. કર્ષયતિ કૃષ્ણ. કૃષ્ણ શું છે તો કે કૃષ્ણ તો આખા આ અનંત કોટી બ્રહ્માંડનું કેન્દ્ર છે. એ દરેકે દરેકને પોતાની બાજુ ખેંચે છે. તો ભક્ત સહજ રીતે ખેંચાય એમાં કઈ નવાઈ નથી. કોઈ સ્નેહી કૃષ્ણ બાજુ ખેંચાય તો એમાં કઈ નવાઈ નથી. એ તો દરેકે દરેકને ખેંચે છે. એવા સામર્થ્ય વાળા છે. એવું આકર્ષણ છે કૃષ્ણમાં. અમે જુઓ તમે, કૃષ્ણ વિશે કોઈને પણ દુનિયામાં પૂછો, ચાહે અવૈષ્ણવ હોય ને એને પૂછજો કે કાનુડો ગમે એટલે એ હા પાડશે કે હા ગમે. કોઈને બાલકૃષ્ણ ગમે, કોઈને ગોવર્ધન ધરણ ગમે, કોઈને વેણુ વગાડતા મદન મોહનલાલ ગમે. અને હું તો એ જ કહું છું કે તમે સેવા ન કરી શકતા હોય, કદાચ દરેકને એવી અનુકૂળતા નથી કે ઘરમાં ઠાકોરજી પધરાવીને સેવા કરી શકીએ, તો મારા વાલા ધ્યાન તો કરી શકો ને. શરૂઆત ધ્યાનથી કરો, પછી ઠાકોરજી પોતે આજ્ઞા કરશે કે હવે સેવા પધરાવો, હવે મને ઘરમાં પધરાવો. પણ એ પ્રારંભ કંઈક કરવો પડશે. જો કોઈ જાતની અનુકૂળતા નથી તમારે તો ધ્યાન કરો. એમાં કોઈ ખર્ચ નથી હો, ધ્યાનમાં કઈ ખર્ચો થાય એમ નથી. નિરાતે બેસવાનું છે. આપણું લૌકિક બધું ભૂલી જવાનું છે. આ સેવામાં આનંદ નથી આવતો ને એનું કારણ શું છે કે ત્યાં લૌકિક સાથે લઈને જઈએ છીએ આપણે. ઘણા ભગવદ નામ મારા હાથમાં લે ને તો ઉઘરાણી યાદ આવે કે કોને દેવાના જ ને કોની પાસેથી લેવાના. અરે ભાઈ અત્યારે તો નામ લઈ લે તું.
ઘણા સેવામાં જાય ત્યારે જ બધું લૌકિક સાથે લઈને જાય, પછી કે હવે આનંદ નથી આવતો. એક બેન મને કે આપણે સેવામાં જઈએ જે ત્યારે ઠાકોરજી પ્રસન્નતામાં બિરાજતા હોય એ કેમ ખબર પડે? મેં કીધું એનું મીટર આપણા હાથમાં જ છે બેન, આપણી દરેક પાસે છે. મેં કીધું સેવામાં તમે સવારે જાઓ ત્યારે તમે પોતે પ્રસન્નતામાં હોવ. જો આપણે પોતે પ્રસન્નતામાં હોઈએ તો સમજજો કે ઠાકોરજી 100% પ્રસન્નતામાં છે. આપણું જ મોઢું એક મણનું ચડેલું હોય કે ઓહો આ સેવા માથે આવી પડી, આ સેવા કરવી પડે છે. સાસુમાં બે દી ક્યાંક જાય ને વહુને એમ થાય કે ઓહો આ બધો ભાર ક્યાં માથે આવી ગયો. એટલે જ અમે કહેતા હતા કે આ પધરાવાય જ નહીં. આ જો અત્યારે ફસાઈ ગયા ને, હવે બંધન થઈ ગયું. આપણી સ્થિતિ તો આવી છે બધી. આપણી પ્રસન્નતા હોવી જોઈએ, આપણે આનંદમાં હોવા જોઈએ. ઘણા ખૂબ કરે 35 સર્વોત્તમજીને 41 યમનાષ્ટક ને આમ ઓલા આપણી ભાષામાં કહું તો જામી જ પડ્યા હોય, મંડી પડ્યા હોય કે જાણે ઇન્દ્રાસન આજને આજ ડોલાવી નાખું એમ, એટલા બધા પાઠ કરે. આવી રીતે ત્રિવેણીમાં ક્યાંક સાંભળીને ગયા હોય ને ઓલો ઉભરો આવી ગયો હોય અને પછી કે બસ આજ તો હવે હું લડી જ લઉં. મારા વાલા એની ટેવ જોઈએ. એમને એમ એક દિવસે બેસીને એમ કહ્યું કે 50 માળા ફેરવી લઉં તો આંગળા કડક થઈ જશે, પગ જલાઈ જશે. આને ટેવ પાડવી પડે શરીરને, આ દેહને એને પ્રેક્ટિસ પાડવી પડે, ત્યારે આ જપ તપ થાય. એમને એમ સીધું ના થાય, ધીમે 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 વધારો થાય. હું તો એમ જ કહું છું કે પુષ્ટિ માર્ગમાં ગણતરી કરવાની જરૂરત શું છે કે 35 સર્વોત્તમજી કરું ને આટલા નામ લઈ લઉં ને આટલા અષ્ટાક્ષર કરી લઉં ને 41 યમનાષ્ટક કરી લઉં, એ જરૂર શું છે? આપણે કંઈ લઈ લેવું છે ભગવાન પાસેથી? એ તો વેદમાં છે કે 1000 આહુતિ આપો અને સામે 1000 આહુતિનું ફલ તમને મળે, કે કંઈ સત્કર્મ કરો ને સામે એનું ફલ તમને મળે. અહીંયા તો ફલ શું છે કે સેવા કો ફલી સેવા, સેવાનું ફલે પાછું સેવા જ છે. આપણે કંઈ લેવાનું નથી એટલે ગણતરી કરવાની જ જરૂર નથી. આનંદપૂર્વક જેટલું થાય એટલું કરો. 41 યમનાષ્ટક કદાચ ન થાય તો કાંઈ નહીં, પણ એક વખત યમનાષ્ટક થાય અને એ એવા થાય કે યમુનાજી સામે પધારે, યમુનાજીનું સ્વરૂપ સામે આવી જાય. 35 સર્વોત્તમજી ના થાય તો કાંઈ નહીં, પણ એક વખત સર્વોત્તમજી થાય અને શ્રી વલ્લભનું સ્વરૂપ આપણા સામે આવી જાય, એ પાઠ ફલિત ત્યાં કહેવાય. એ પાઠનો આનંદ આવવો જોઈએ તમને. જો તમને આનંદ નથી આવતો તો તમે શા માટે કરો? એક બેન કે જે 20 વર્ષથી સેવા કરું છું પણ જોઈએ એવી કઈ જમાવટ થતી નથી, જામતું નથી કઈ આમ. મેં કીધું બેન હવે તો આત્મચિંતનનો સમય આવી ગયો, બે દાયકા નીકળી જાય ને જમાવટ ના થાય તો એ દુર્ભાગ્ય જ કહેવાય આપણું. જય વલ્લભલાલજીએ બહુ સરસ વાત કરી કે તમે સેવામાં જાઓ તો ત્યારે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરો છો. જુઓ સેવા બહુ અદ્ભુત, આપણે ત્યાં બધા સ્વરૂપો એવા અદ્ભુત છે કે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને જાઓ એટલે ઠાકોરજીમાં સ્નેહ ઉત્પન્ન થાય ને થાય જ. સેવામાં સવારે જાય શ્રી ગુસાઈજીનું સ્મરણ કરીને જાઓ એટલે મનોરથ ઉત્પન્ન થાય જ, કંઈક ને કંઈક નવા મનોરથ જાગે, કારણ કે બધા સ્વરૂપો એવા છે. એનું સ્મરણ કરીને જવાનું છે અંદર સેવામાં. સમસ્યા એ છે કે સેવા તો થાય છે પણ એક ઓલું મશીન હાલતું હોય ને બસ એની જેમ થાય છે. ઘણા અમને પૂછતા હોય કે જે બધા બાળકો એમ જ કેમ આજ્ઞા કરે કે સખડી ધરો સખડી ધરો સખડી ધરો, એનું શું કારણ? કે મેં કીધું એનું કારણ એટલે કે આપણે સખડી ખાઈએ છીએ એટલે અમે કહીએ છીએ કે ધરીને લેવો. સખડી ધરવાનો આગ્રહ અમે રાખીએ છીએ, એનું કારણ શું? કારણ કે આપણે બધું એ ખાઈએ છીએ એટલે કે ભાઈ સમર્પિત જીવન જીવવાનું છે તો જે ખાવ છો એ ધરીને લ્યો, બસ આટલી જ વાત છે. અમારો આગ્રહ એટલો જ છે કે જો સમર્પિત જીવન જીવવું હોય તો એ રીતે કરવું પડશે. આજે શું થાય છે
10-15 મિનિટની સેવા, અડધી કલાકની કોઈની સેવા, ઠાકોરજીને 4 દાણા માંડવીના, થોડીક મિશ્રી, મેવો ધરી અને પછી કે હાલો જલ્દી નાસ્તામાં ગાંઠિયા, જલેબી જે હોય, 10 વાગે એની રાહ જ જોતો હોય કે સીધું બધું ખાવા માંડે. ભગવાનને તો 4 મિશ્રીમાં સમજાવી દીધા. હા, હવે બસ આખો દી આનંદ જ છે. કે ઓલો દાઈનો ઘોડો છૂટો. આવી સ્થિતિ છે આપણી. સમર્પણ કોને કહેવાય? જો ગદાધર દાસજી જામનગર મદન મોહનલાલજી બિરાજે ને, એમની સેવા કરતા એક દિવસ એવો આવ્યો કે કાંઈ ભોગ ધરવાનું હતું જ નહીં, કોઈ સંપત્તિ નહીં કે એનાથી એ કંઈક ખરીદી શકે કે ભોગ ધરી શકે. સબ દિન ન હોત એક સમાન, સુરદાસજી કહે છે ને. એક દિવસ એવો આવ્યો કે કાંઈ ધરી શકવાની એમની શક્તિ નથી કે હું કેમ સેવા કરું, હું કાંઈ ધરી શકું એમ નથી. તે દિવસે ગદાધર દાસજીએ જલની લોટી ધરી છે ખાલી, કે પ્રભુ આમાં મંગલાથી સેન સુધીની ભાવના બધી આમાં કરું છું કે આ પારોગી લેજો. પણ ગદાધર દાસજીની ટેક એવી હતી, આપણા જેવા નહોતા. ગદાધર દાસજીની ટેક એવી હતી કે જલની લોટી આજે મદન મોહનલાલને ધૈરી છે ને, તો હું આ આખો દિવસ જલથી જ નિર્વાહ કરીશ, બીજું કાંઈ નહીં ખાઉં. આ એની ટેક હતી. આવા વૈષ્ણવ રત્નો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવક હતા. એના વંશજ આપણે છીએ. શ્રી દ્વારકેશલાલજીએ બહુ, મારા પૂર્વે બહુ સુંદર એક વાત કરી કે દમલાજી, દરેક વૈષ્ણવ દમલાજીનો પ્રતિનિધિ છે. એ આપણા વડવા છે. તમે લોકો તમારા પૂર્વજને અને વડીલોને અને વડવાઓને બહુ યાદ કરો ને, એનું ગૌરવ લ્યો કે અમારા આ વડવા થઈ ગયા, અમારા આ પૂર્વજ થઈ ગયા. એ તો તમારા કુલના અને જ્ઞાતિના હોય છે. વૈષ્ણવ તો પંચમ વર્ણ છે. આપણા સૌના વડવા કોણ છે? તો કે દામોદરદાસ હરસાની આપણા વડવા છે, 84-252 આપણા વડવા છે. એ પૂર્વજો આપણા વડવા છે. જેમ આને રાજી કરવા માટે ઘણું બધું કરો છો ને, એમ એ આપણા જે વૈષ્ણવી વડવા છે એને રાજી કરવા માટે કંઈક વિચારો કે એ પ્રસન્ન થાય આપણી ઉપર, એ રાજી થાય આપણી ઉપર. એવું કંઈક આપણી કૃતિ હોવી જોઈએ. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, તમે એવું ના વિચારો કે આટલું છે તો સેવા થાય. ઘણા છે ને હવે આ પેલું કે ને છટકબારીના રૂપે લે છે એમ કે સેવા અમે ક્યાંથી કરી શકીએ, સેવા તો વલ્લભકુળ કરે. અમારી પાસે ક્યાં એવું કાંઈ છે, અમારી પાસે ક્યાં એવો કાંઈ વૈભવ છે, અમારી પાસે ક્યાં એવી કાંઈ મેંડ છે, અમારી પાસે ક્યાં એવી કાંઈ અપરસ છે, એમ કરીને આપણે છટકી જાય કે અમારે સેવા કરવી નથી. હકીકત જોવો ને તો પુષ્ટિ માર્ગમાં કોઈ રીતની કન્ડિશન જ નથી. તમારી પાસે સંપત્તિ છે તો એ ઠાકોરજી મળે, તમારી પાસે સંપત્તિ નથી તો એ ઠાકોરજી મળે. તમારી પાસે જ્ઞાન છે તો એ ઠાકોરજી મળે, તમારી પાસે જ્ઞાન નથી તો એ ઠાકોરજી મળે. આવડત છે, સમજ છે તો એ ઠાકોરજી મળે, આવડત નથી, સમજ નથી, સાવ ભોળપણ છે તો એ ઠાકોરજી મળે. કીર્તન ગાતા આવડે છે તો એ ઠાકોરજી મળે, અને કીર્તન ગાતા નથી આવડતા તો એ ઠાકોરજી મળે. એવી કોઈ વસ્તુ જ નથી, કોઈ જ્ઞાતિનો બાજ નથી. અરે પુષ્ટિ માર્ગ જો આજે બધા સેક્યુલરિઝમની બહુ બુમરાળ મચાવી છે આખી દુનિયામાં. આ પુષ્ટિ માર્ગમાં જુઓ છે કે નહીં, સાચા અર્થમાં કોઈ જ્ઞાતિનો બાજ નથી. અને જો જ્ઞાતિનો બાજ હોય તો રસખાન ના હોય, તાજ બીબી ના હોય. રસખાનને શ્રીનાથજી મળ્યા હતા ને, ત્યાં એવો કોઈ પ્રોટોકોલ છે કે આ જ્ઞાતિને જ મળે? અરે કોઈ પણ જ્ઞાતિના હોવ તમે, ચાહે કેવાય પણ હોવ તમે, કન્ડિશન એક જ જોઈએ ખાલી અહીંયા કે કૃષ્ણ માટે શુદ્ધ સ્નેહ તમારા હૃદયમાં હોવો જોઈએ, તો કૃષ્ણ 100% મળે. બીજું કાંઈ કદાચ હોય કે ના હોય, હોય તો આનંદથી
એનો વિનિયોગ કરાવો, અને ના હોય તો એ નિરાશ થવાની જરૂર નથી. અહીંયા તો પદ્મનાભદાસજીના છોલાએ આરોગે અને સંભલવાળાનો વૈભવથી રાજભોગ ધર્યો એ આરોગે છે પ્રભુ. આ શ્રીનાથજી જે વ્રજવાસીઓની સેવા અંગીકાર કરતા, ત્યાં કયો વૈભવ હતો એની પાસે? ત્યાં કઈ વૈભવ નથી. વૈભવ તો પછી થવાનો છે આગળ, પણ અત્યારે કુંભનદાસજી સાથે અલગ અલગ ગોપીજનોને ત્યાં અલગ અલગ, એમાં પાછો ગુજરી, ખેમો ગુજરી, ઘણા બધા પ્રસંગો છે. એમને ત્યાં પધારે છે, એમના ઘરેથી માખણ ચોરે છે, કુંભનદાસજી સાથે આવે છે. ક્યાંક ક્યાંક કુંભનદાસજીને મારે ખાવો પડે છે. શ્રીનાથજી તો નટખટ તરત ભાગી જાય. પછી કુંભનદાસજી વિનંતી કરે કે પ્રભુ, કોઈ જોઈ જાય ત્યારે આપને તો બહુ ઝડપ થાય છે ભાગવામાં, મારાથી જલ્દી ભગાતું નથી, હું પકડાઈ જાઉં છું. કુંભનદાસજી સાથે અનેક પ્રસંગ બનેલા છે. એમાં એક સુંદર પ્રસંગ, ટોડના ઘને શ્રીનાથજી પધારે છે. બહાર દેખાવ એવો થાય છે કે મ્લેચ્છ રાજા ચડાઈ કરવા આવે છે, પણ શ્રીનાથજીને થોડી ડર હોય એનો કાંઈ. પણ મેં કહ્યું એમ, પ્રભુ અત્યારે કોઈ યુદ્ધ કરવું કે કોઈ અસુરોને મારવા એવી કોઈ લીલા કરવા માંગતા નથી. આપ આનંદ વરસાવવા માગે છે. એટલે આપ શ્રી એવી લીલા કરે છે કે આજ્ઞા કરે છે કુંભનદાસજીને કે કંઈ પણ વ્યવસ્થા કરો અને મને ટોડના ઘને પધરાવી જાઓ. ઘને એટલે ઘનઘોર જંગલ, વન, આરણ્ય હોય કે ત્યાં મને પધરાવી જાઓ. અને એના પાયામાં એક ભક્તનો મનોરથ જ શ્રીનાથજીને પૂરો કરવો હતો. ચતુરાનંદ ક્યારના શ્રીનાથજીની રાહ જોતા હતા. ગોપી ગીતની સાથે સાથે દ્વારકેશલાલજી ગવડાવે છે ને કે ઓ શ્રીનાથજી આવજો તમે. કેટલાય ભક્તો એવી રાહ જોતા હોય છે, પણ શ્રીનાથજીને બધા યાદ હોય છે. એનો સમય આવે ને, જો તમે સાચા હૃદયથી યાદ કરશો, જો સાચા હૃદયથી એમ કહેશો કે ઓ શ્રીનાથજી અમે વાટ જોઈએ છીએ, ક્યારે પધારશો, ક્યારે દર્શન આપશો, તો શ્રીનાથજી એક દિવસ નક્કી કરશે તમને મળવાનો સમય. એ નક્કી સાચા હૃદયથી, પૂરા તાપપૂર્વક, પૂરા ભાવપૂર્વક આપણી અંદર એ હોવું જોઈએ કે ક્યારે આવશો શ્રીનાથજી, હું રાહ જોઉં છું, મારા તાપનું સમન ક્યારે થશે, તો શ્રીનાથજી પધારે. અરે મારા વાલા, કોઈ મહેમાન આપણને કરે ને, એમ બોલાવે ને ઘરે, તો આપણે આગ્રહ રાખીએ જ ને કે સરખું ઇન્વિટેશન છે કે નહીં, સરખી રીતના મને કીધું છે કે નહીં, 2-3 વાર બોલાવ્યો હતો તો જાઉં હું. એક જગ્યાએ સરસ લખ્યું હતું, ઘણાને બહુ ટેવ હોય બધે ઉત્સાહથી બધે જવાની. સમજદાર હોય ને, જ્યાં એનો આગ્રહ હોય ત્યાં જ જાય. અને હું તો એમ જ કહું છું કે કારણ વગરની બધે હાજરી દેવી ને, એના કરતાં આપણે યાદ આવે ને એવી ગેરહાજરી વધારે સારી. કે આ નથી, ઘણાને એવી બહુ ઈચ્છા હોય બધે જઈને પહોંચી જાય. તો જો સાધારણ લૌકિક માણસ પણ એવો આગ્રહ રાખતો હોય કે મને આગ્રહ કોઈ કરે તો હું એના ઘરે જાઉં, તો શ્રીનાથજીને હૃદયમાં કે ઘરમાં પધરાવા હોય તો કેટલો આગ્રહ જોઈએ, કેટલો તાપ જોઈએ. તો પ્રભુ છે તોય પધારે. તૈયારીઓ ચાલુ થઈ. સદુ પાંડેને બીજા વ્રજવાસીઓને કહ્યું, હવે જુઓ જોવાની ખૂબી છે કે શ્રીનાથજી પધારે છે કેમાં ખબર? પાડા ઉપર. બીજું કોઈ વાહન તો ના મળ્યું, ભેંસનો પાડો હોય ને, પાડો લઈને આવ્યા વ્રજવાસીઓ કે આની ઉપર શ્રીનાથજીને પધરાવો.
બીજા કોઈને દર્શન થતા નથી, એ જે સાથે છે એટલાને જ ખબર પડી. નહીં તો બહુ હલ્લો થઈ જાય કે ગિરિરાજી ઉપર મંદિરમાંથી શ્રીજી બાબા બહાર પધાર્યા. આ પધારે છે ત્યાંનું પણ બહુ સુંદર કીર્તન કુંભનદાસજીનું છે કે ભાવત તો એ ટોડકો ઘણો. એક ભક્તનો મનોરથ પૂરો કરવા માટે શ્રીજી બાબા પાડા ઉપર બિરાજીને પધારી રહ્યા છે, સાથે વ્રજવાસીઓ ચાલે છે, એ ટોડના ઘને પધારે છે. આજની તારીખે પણ દરેક પુષ્ટિ માર્ગી મંદિરોમાં એ કંટોલા તેરસનો ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારે ચતુરાનને કંટોલાનું શાક ધર્યું છે, શીરો આરોગાવ્યો છે, અને શ્રીજી બાબા ખૂબ પ્રેમથી આરોગ્યા છે, સામેથી માગીને આરોગ્યા છે. જ્યાં સ્નેહ છે ને ત્યાં માગવામાં શ્રીજી બાબાને શરમ નથી આવતી. એ અધિકારથી માગે છે કે લાવ મારું માખણ, લાવ મારું દૂધ, લાવ મારું દહીં. એવા અધિકારથી શ્રીજી માગે છે. આખા વ્રજમાં એ ખૂબ આનંદ કરાવે છે. દરેકે દરેક ભક્તોને આપ સુખ આપે છે, એ આનંદ આપે છે. એ સમગ્ર ભાવ દર્શાવતું એક પદ અમારા પ્રાતસ્મરણીય શ્રી દ્વારકેશલાલજી તાજજી મહારાજના વહુજી ભાભીજી મહારાજનું ગુજરાતી ધોળ છે. જે ધોળ તો આપે ઘણા બધા લખ્યા છે, પણ આ અષ્ટાક્ષરનો ધ્વનિ અને શ્રીનાથજીનો ધ્વનિ છે ને આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે, ને ઘણાને ખબર નથી કે એ અમારા ભાભીજી મહારાજનું લખેલું છે. તો એનું થોડોક આનંદ લઈએ. ત્યારે એ સમયે અનિલભાઈ કોપીરાઇટ કેવું કંઈ નહોતું 4 પેઢી પહેલા. નહીં તો આજે દુનિયાનો કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં વૈષ્ણવ હોય ત્યાં શ્રીનાથજીનો ધ્વનિ ગવાતો ના હોય. તો એનો થોડો આનંદ લઈએ. મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. આના દર્શન કરો. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુલના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજગલ શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. નંદગામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી. શ્રીનાથજી તો બોલો ખાલી. શ્રીનાથજી, માનગઢ શ્રીનાથજી, સાંકડી ઘોડે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. શ્રી ગોવર્ધનનાથ કી જય. આ ધોલમાં સમગ્ર વર્ષ મંડળમાં શ્રીનાથજી કેવી કેવી લીલા કરે છે એના અદ્ભુત દર્શન આપની કૃપાથી આપણને સૌને થાય છે. અને આજે પણ એ વૈષ્ણવ દરેકે દરેક વૈષ્ણવ એનો આનંદ લે છે. મેં કહ્યું ને ધ્યાન કરો તમે ખાલી, બીજું કાંઈ ના થાય. તમે આવા કીર્તનો છે, આવા ધોલ છે, એ આપણને પ્રાપ્ત છે ને. ખાલી આંખ બંધ કરીને એકવાર ચિંતન કરો ખાલી. બીજું કાંઈ ના આવડે, બીજી કોઈ સેવા ન કરી શકો તો કાંઈ વાંધો નહીં. જે કીર્તન, જે ધોલ તમને ગમતું હોય, નિરાતે આપણા ઘરમાં બેઠા બેઠા આંખો બંધ કરી અને એ કીર્તનનું ચિંતન કરો, એ ધોલનું ચિંતન કરો. પછી જુઓ હૃદયમાં કેવો આનંદ આવે છે, કેવા કેવા ભાવ જાગે છે. એમાં કંઈ નુકસાન નથી, ફાયદો જ થશે કંઈક ને કંઈક. આજે બધાને ઓલી સમસ્યા બહુ હોય, ડિપ્રેસ થઈ જાય, પછી ગોળિયું ખાય, પછી માંદા પડે,
મને તો કોઈક પૂછવા આવે ને કે ડિપ્રેશન હોય ત્યારે શું કરું, મેં પહેલાં તો બાથરૂમમાં જઈને શાવર નીચે ઊભા રહી જવાનું, એટલે 50% શાંતિ તો એની થઈ જાય સ્નાનથી. પછી નિરાતે ચિત્તે વિચારું. શાંતિ છે ને હવે તો લક્ઝરી બની ગઈ છે. શાંત હૃદય હોય તો કંઈક કરશો તો આનંદ આવશે. અરે લૌકિક ભોગે ભોગવા માટે શાંતિ જરૂરી છે પાયામાં. અશાંત હૃદય હશે, અશાંત મન હશે, ઉદ્વેગ વાળું મન હશે તો ન લૌકિક તમે કાંઈ કરી શકશો કે ભોગવી શકશો, ન અલૌકિકમાં કાંઈ તમે આનંદ પ્રાપ્ત કરી શકશો. અને વૈષ્ણવને ડિપ્રેશન થાય તો ખરેખર અચરજ થાય, આશ્ચર્ય થાય કે આ માત્ર સત્સંગનો અભાવ છે એટલે આવું થાય છે. જેને સત્સંગ હોય, જે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ગ્રંથોનો થોડોક અભ્યાસ કર્યો હોય, અરે આપણા ધર્મ ગ્રંથોનો થોડોક પણ અભ્યાસ હોય તો એ કોઈ દિવસ ડિપ્રેશનમાં ના આવે. આત્મહત્યા તો બહુ જોજનો દૂરની વાત છે. એવું અત્યાંતિક પગલું તો વૈષ્ણવ કોઈ દિવસ ભરે જ ના. એટલે જ મેં ગઈકાલે કહ્યું ને કે આશ્રય દ્રઢ કરો. આશ્રય દ્રઢ હશે તો ગમે એવી સ્થિતિમાં આપણે ટકી શકશું. એની કૃપાથી દુઃખે દૂર થઈ જાય, એ કઈ બહુ મોટી વાત નથી. સર્વ સામર્થ્યવાન પ્રભુ એક જ દિવસમાં કાલ સવારનો સૂરજ ઉગશે ને બધું પરિસ્થિતિ સુલભ થઈ જાય, સુંદર થઈ જાય, સરસ થઈ જાય. કદાચ અત્યારે ગમે એટલી મોટી ઉપાધિ હોય ને દુઃખ હોય, એને કરવું હોય તો કાંઈ બહુ મોટી વાત નથી, બધું તરત ફરી જાય. અને અલૌકિકમાં પણ ગમે ત્યારે કૃપા થાય. હો, આ પુષ્ટિ માર્ગ છે. કઈ સેવા કરું ને ઠાકોરજી પ્રસન્ન થઈ જાય, ક્યું નામ લઉં ને ઠાકોરજી પ્રસન્ન થઈ જાય, ક્યું કીર્તન ગાવ ને ઠાકોરજી પ્રસન્ન થઈ જાય, કાંઈ નક્કી નહીં. ચાન્સ વધારે કેમાં છે કે આપણને જે લીલામાં ભાવ, આપણું ભાવન વધારે દ્રઢ હોય ને, તીવ્ર હોય, એમાં કૃપા થવાનો ચાન્સ વધારે છે. કોઈને દાન લીલામાં ભાવ છે, કોઈને રાસ લીલામાં છે, કોઈને માખણ ચોરી લીલામાં છે, કોઈને બાલ લીલામાં છે. તમને કયા ભાવમાં વધુ સ્નેહ થાય છે, કયા સ્વરૂપમાં વધારે સ્નેહ થાય છે, એ દિવસોમાં કૃપા થાય, ચોક્કસ થાય. આપણે સેવાક્રમ અને શ્રીમદ ભાગવત બંને પેરેલલ સાથે ચાલે છે. જુઓ તમે, ભાગવતની કથા અને આપણે ત્યાં સેવાક્રમ. દરેક ઘરના સેવાક્રમ છે એ ક્યાંથી શરૂ થાય? જન્માષ્ટમીથી શરૂ થાય. અને ભાગવતનો 10મો સ્કંદ, એની લીલા એ તમે જુઓ બધી. જન્મ પ્રકરણ, પછી બાલ લીલા. જેમ ભાગવતમાં ઠાકોરજી ધીરે 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 મોટા થતા જાય કથામાં, એમ આપણા ઘરમાં એ પેલા જન્માષ્ટમી મનાવીએ, પછી બાલ લીલાના શિંગાર હોય, પછી આપણા ઠાકોરજી ધીરે 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 મોટા થતા જાય. હકીકતમાં ઠાકોરજી મોટા થાય છે અને સાથે સાથે સેવા કરવા વાળાનો ભાવ પણ મોટો થતો જાય છે. કેટલું સુંદર એક રીત ગુસાઈજી બનાવી છે, અદ્ભુત રીત બનાવી છે કે દરેક ભાવને આપણે દ્રઢ કરી શકીએ, હૃદયમાં એ ભાવ ના સ્પંદનો જગાડી શકીએ, એ ભાવનું સ્મરણ કરી શકીએ. બધો ક્રમ એવી જ રીતે આવો. પછી કીર્તનો બાલ લીલાના, શિંગાર તો કે જગુલી ટોપી ધરે ત્યારે બાલ લીલાના જ શિંગાર થાય. આખું એક વાતાવરણ જુઓ, કાયિક, વાચિક, માનસિક, તમને એ જ ભાવ દ્રઢ થાય એવું વાતાવરણ સેવા માર્ગમાં મળે છે. પછી ઠાકોરજી મોટા થાય, પછી આપણે ત્યાં બધા સ્વામીજીના ઉત્સવ આવે છે, ચંદ્રાવલીજીનો ઉત્સવ, સ્વામીજીનો ઉત્સવ. પછી સીધું દાન લીલાનો ક્રમ આવે છે. હવે કિશોર લીલા ચાલુ થાય છે. પ્રભુ દાન માગે છે. પ્રભુ એટલા મોટા થયા, આપણો ભાવ પણ મોટો થયો. દાન લીલાના કીર્તન. ભોગમાં પણ જુઓ તો દહીં ધરવાનું. તો એ રીતે એક સેવાક્રમ છે ને, બહુ સુંદર રીતે આગળ વધતો જાય, વધતો જાય, વધતો જાય. અત્યારે હિલગનો ક્રમ ચાલુ છે કે હિલગના કીર્તન ગવાય આપણે ત્યાં. હિલગ એટલે
હિયમાં લાગેલી લગન, આપણા હૃદયમાં ઠાકોરજી માટેનો જે સ્નેહ છે ને, એ જે વ્રજભક્તોને લાગી ગયું. આ બધા ઓલા હોરી ખેલ આવે ને તો રાજી થાય કે ઓહો આમાં તો ઠાકોરજીને ગારો દેવાની, ઠાકોરજીને ગારો દેવાની, રસિયા ગાવાના, બધા રાજી થાય. પણ એ એમને એમ સહેલું નથી. ઠાકોરજીને ગારો દેવા વાળાની હાલત કેવી થઈ હતી જોયું હતું ને, શિશુપાલે આપી હતી. 1 મિનિટની રાહ થઈ, સુદર્શન ચક્ર નીકળ્યું અને શિશુપાલનું ગળું અલગ થઈ ગયું. પણ ફરક શું છે? અહીંયા હોરી ખેલમાં તો વ્રજભક્તો ઠાકોરજીને ભરી ભરીને ગારો દે છે, અને એ જેવી તેવી નહીં, સાધારણ નહીં, ઊંચી કક્ષાની દે છે. એમ એક એક્ઝામ્પલ આપું, નંદજુ ગોરે યશોદાજી ગોરી, તુમ કાહે તે ભયે કારે. હવે બોલો, ટ્રાય કરજો, કોકને કહેજો ગામમાં, ખાલી એક આ ટ્રાય કરજો. 100% પાછળ મારવા એટલે ભાગવાની તૈયારી સાથે કહેવાનું, મારવા પાછળ દોડ છે પેલું. અહીંયા એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ વ્રજ ભક્તોના, પોતાના ભક્તોના મુખારવિંદથી એમ પ્રેમથી હસે છે અને એમ કહે છે કે હજી આપો. આપણે ત્યાં તો 4 દિવસ ગારી ગવાય છે, હરી કારો રી યહ દ્વે બાપન બીચવારો. વિચાર કરો, કોઈને 2 બાપ વાળો કહેવાય? અહીંયા સાક્ષાત ભગવાન એ ગાડું સહન કરે છે વ્રજભક્તોની. એ વિચાર કરો, જે શિશુપાલની સહન નથી કરતા પણ એ વ્રજભક્તોની સહન કરે છે. કારણ શું છે? એનું કારણ તમને અત્યારના હિલગના કીર્તનમાં મળશે. એ વ્રજભક્તો જેવો સ્નેહ હોય ને, જ્યારે કે જો મેરો યહ લોક જાયગો ઓર પરલોક નસાયરી, નંદ નંદન કો તૌ ન છાંડું મિલુંગી નિશાન બજાયરી. જ્યારે એવો પ્રેમ ઠાકોરજીમાં થાય, જ્યારે એવો સ્નેહ ઠાકોરજીમાં થાય કે મારું આ લોક નાશ પામે, પરલોકનો એ વિચાર મારે કરવો નથી, મારે તો માત્ર ને માત્ર પેલું કે ને ડંકાની ચોટ ઉપર કે મારે ઠાકોરજી સિવાય બીજું કાંઈ જોતું નથી. એમ ત્યારે આવો તીવ્ર સ્નેહ ભગવાનમાં હોય, એને અધિકાર છે કે એ હોરી ખેલ ઠાકોરજી સાથે ખેલી શકે અને એને ગારો દઈ શકે. ગમે એનું કામ નથી કાંઈ. આવી કૃપાનો માર્ગ કે જ્યાં પ્રભુ હોરી ખેલ એટલે પરમ સખ્ય છે. આપણે ચરણારવિંદ ઢાંકી દઈએ છીએ ખેલાવીએ ત્યારે, કે ક્યાંક ભૂલથી એ શરણાગતિ યાદ ના આવી જાય એમ તો, કારણ કે હોરી ખેલની મજા બગડી જાય, આનંદ વિખાઈ જાય. આવા નટખટ પ્રભુ આપણા છે. મેં ગઈકાલે કહ્યું હતું ને કે ખાલી ભક્ત વત્સલ નહીં, પણ ભક્તના મનોરંજન, તો ભક્તના આનંદ માટે કાંઈ પણ કરે છે. ટોડના ઘણેથી ફરી પાછા મંદિરમાં પધારે છે, ત્યાં મનોરથ પૂરો કર્યો છે અને હવે લીલાક્રમ આગળ વધવાનો છે. એટલે પૂરણમલ ક્ષત્રિય હતા, એને આપ સપનોમાં આજ્ઞા કરે છે. હજી મહાપ્રભુજીના શરણે આવ્યા નથી, પણ કૃપા કરવી છે જીવ ઉપર. એટલે શ્રીનાથજી બાબાએ પૂરણમલને આજ્ઞા કરે છે કે મારા મંદિરનું નિર્માણ કરો, મારા માટે ભવ્ય અને સુંદર મંદિર બનાવો. પૂરણમલ સવારે જાગે છે તો એના હરખનો પાર રહેતો નથી. એ કે ભગવાને મને સાક્ષાત આજ્ઞા કરી છે. આ સ્વપ્ન ખરેખર સાચું છે ને? ઠાકોરજી પોતે આજ્ઞા કરે છે કે મારું મંદિર તું બનાવ. પૂરણમલનું થોડુંક બેકગ્રાઉન્ડ આપું તો બહુ સંપન્ન પરિવારને ત્યાં એમનો જન્મ, સુંદર પત્ની, ભર યુવાની, પણ ધર્મમાં વધારે નિષ્ઠા, સાધુ સંતોનો સંગ વધારે. એમને સંસારમાં બહુ રુચિ નથી. એ તો જ્યાં ધર્મ કાર્ય થતા હોય, જ્યાં સત્સંગ થતા હોય, જ્યાં કીર્તનો થતા હોય ત્યાં જઈને બેસી જાય છે. એવા પૂરણમલ છે. એવા પૂરણમલ ને શ્રીજી બાબા આજ્ઞા કરે એમાં કઈ નવાઈ નથી, કારણ કે લાયક છે, એ સેવાનો અધિકારી છે. એના પિતા થાકી જાય છે. આપણા જ્વેલર્સ જેવા કોઈ ઝવેરીને પૂરણમલના પિતા કહે છે કે આને કંઈક હીરાનું ને સોનાનું ને કામ શીખાડો, જડતરનું કામ શીખાડો, તો એનું કંઈક ગુજરાન ચાલે. આ ભવિષ્યમાં કંઈક કામ નહીં કરે, ખાલી આ સાધુ સંતો ભેગો ફરતો રહેશે તો આ બીજું ક્યાંથી કંઈ કરી શકશે. અને પિતાનું મન રાખવા માટે પૂરણમલ ત્યાં એ ઝવેરીને ત્યાં બેસે છે.
બધું કામ શીખે છે, સોનાનું, હીરાનું, અને એક દિવસ એવા એક્સપર્ટ બની જાય છે અને એવા વફાદાર અને પ્રામાણિક હોય છે કે શેઠ એના પિતા પાસે આના 4 મોઢે વખાણ કરે છે કે પૂરન તો પૂરન છે, કે ખરેખર એના જેવો પારખું નથી, જે રત્નોને પારખી લે છે એના જેવું કામ કોઈને આવડતું નથી, એના જેવી સમજ કોઈનામાં નથી. પૂરનના પિતાને એમ થાય છે કે ચાલો દીકરો કામ તો શીખી ગયો, હવે વાંધો નહીં આવે, પણ એના મનમાં તો ધર્મ છે, એના મનમાં તો ભગવાનની પ્રાપ્તિ કરવી છે, એ જ રહીમાં રાખે છે, એને સંસાર રૂચતો નથી. માતા પિતા ના દેહ છૂટે છે, આવો ધર્મ વિમુખ વધારે પડતો ધર્મવાળો પતિ હોય એટલે સાધારણ વાત છે કે પત્નીને ના ફાવે એટલે પત્નીએ ડાયવોર્સ લઈ લીધા, છૂટાછેડા લીધા અને પૂરન રાજી થયા, ભયું થયું ભાંગી જંજાળ, સુખે ભજતું શ્રી ગોપાલ. તો જે માતા પિતા સંસારમાં જા કહેતા હતા એ દુનિયા છોડી ગયા અને પત્ની ઘર છોડી ગઈ. હવે ચાલો નિરાત, હવે મારે જે કરવું છે એ કરવું છે. એ નીકળી ગયા વ્રજ બાજુ, આન્યોડ જઈને પહોંચે છે. જેવી રીતે પૂરણને આજ્ઞા કરી છે, પણ પૂરણની લગ્ની છે ને એ બહુ સરસ છે. મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત થાય છે, શરણે આવે છે, મહાપ્રભુજી એને સેવક કર્યા છે અને આજ્ઞા કરી. પૂરણને તાલાવેલી એવી છે કે કદાચ ગમે એટલું દ્રવ્ય જોઈએ હું લઈને આવીશ, કદાચ શ્રીનાથજીનું મંદિર બાંધવા માટે ઘટે ને રૂપિયા તો હું પાછો જઈશ, કમાઈને આવીશ. હવે તો કામે આવડી ગયું છે, હવે તો ઝવેરાતનું કામ કરતાંય આવડી ગયું છે, એટલે કદાચ, પણ જુઓ એની ભાવના કેવી કે એ કામને એ સેવા માટે એ ઉપયોગ કરે છે કે મને હવે મારામાં આવડત આવી ગઈ છે ને તો મારે શ્રીજીનું મંદિર બાંધવું છે, એના માટે દ્રવ્યની જરૂર પડશે તો એ પણ કરવા હું તૈયાર છું. એક ધોળ છે, બહુ આધુનિક છે, પણ એમાં પૂરણમલની તાલાવેલી એનો ભાવ, એના દર્શન થાય છે. એની એકાદ કડી ખાલી ગાઈએ અને પછી ક્રમને આગળ વધારીએ. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામે, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામે, ગજાઓ ફરકાવી દઉં હરિ તારા રામની, હવેલી બનાવી દઉં શ્રીજી તારા નામે. રેતી પ્રેમ લાવી હું તો લાવી સ્નેહની ગો, રેડીને લાગણીઓ મેં ચણાવી છે ભાવની ગીતો, રેતી પ્રેમ લાવી હું તો લાવી સ્નેહની ગો, રેડીને લાગણીઓ મેં ચણાવી છે ભાવની ગીતો, દિવાલો રંગાવી દઉં, દિવાલો રંગાવી દઉં ગોકુળિયા ભાવની, ગજાઓ ફટાવી દઉં હરિ તારા રામની, હવેલી બનાવી દઉં શ્રીજી તારા નામે, ગજાઓ ફરકાવી દઉં હરિ તારા રામની, શ્રીજી તારા નામની, હરિ તારા રામની.
બીજી વિશેષતા એ છે કે આટલી સેવા કરે છે, આટલી સેવાની તત્પરતા છે, પણ રંચકે એનામાં અહંકાર નથી, એ અભિમાન નથી. આપણે તો એવી સમસ્યા થાય કે થોડીક સેવા કરે તો છાતી ફૂલાવીને ફરવા માંડે. આપણે તો હવે તકતીના શોખે બહુ થઈ ગયા છે. તકતી લાગવી જોઈએ આટલા બાય આટલા ફૂટની, એમ ફૂટે એ દે છે હવે તો. ઇંચ ને ફૂટના માપે દાતા દે છે આટલા ફૂટની. એક વસ્તુ સમજો કે તમે ક્યાંય તકતી મારો છો ને એટલે તમને જે જોઈએ છે શું, તો કે તમારું નામ કરવું છે, એ ભગવાન આપી દે છે. એ સિવાય પછી ભગવાન બીજું કાંઈ નહીં આપે, એ લખી રાખજો. જો ઠાકોરજીની સેવાનો ભાવ હૃદયમાં હોય તો તકતીનો આગ્રહ ના રાખો. ઠાકોરજીની સેવા, ઠાકોરજી પાસે તમારું નામ પહોંચાડવું છે, આ તો તમે નામને ઉલટાનું વધારે ફેલાવ્યું. એની કૃપાથી થાય છે. સેવાનો અવસર મળે તો એને ભાગ્ય માનવું જોઈએ કે પ્રભુએ સંપત્તિ આપી છે ને એનામાં જ વિનિયોગ થાય છે. પ્રભુએ અનુકૂળતા કરી આપી છે ને એનામાં જ એ બધું વપરાય છે. એનો અહંકાર ના હોય. પૂરણમલની ખાસિયત એ હતી કે એનામાં રંજક અહંકાર નથી. આપણને જે કંઈ પ્રાપ્ત થયું છે, ખાલી ધન સંપત્તિ જ નહીં, બુદ્ધિ, સમજ, આવડત, ચાતુર્ય, જે કંઈ આપણી પાસે છે એ બધું ઠાકોરજીની કૃપાથી પ્રાપ્ત થયું એમ માનીને ભોગવીએ, એ માનીને ઠાકોરજીમાં વિનિયોગ કરાવીએ તો એ બાધક નથી, તો એ દોષરૂપ નથી. અમે નાનપણમાં પેલી કથા, બોધ કથાઓ વાંચતા. નાની નાની ચોપડીઓ આવતી હતી, પંચતંત્રની કથા અને એવી બધી લઘુ બોધ કથાઓ ને બધી, એ નાના નાના બાળકોને. પણ એ બધી બહુ કામની હતી. મને એની એક નાની વાર્તા યાદ આવે છે, તમને કહું કે એક તપસ્વી ઋષિ હતા, એમનો આશ્રમ હતો. નદીમાં ઊભા ઊભા અંજલિ હાથમાં લઈને અર્ઘ્ય આપે છે, સંધ્યા વંદન આદિ કરે છે. હવે જેવા એ નદીની બહાર આવ્યા તો એક નાનું ઉંદરનું બચ્ચું મૂર્છિત અવસ્થામાં ઘાયલ થયેલું એને દેખાણું. પેલા ઋષિને દયા આવી ગઈ, કાને પધરાવીને આશ્રમમાં લઈ જાવ, આની કંઈક સારવાર કરું, આ બિચારું દુઃખી છે. એ નાની ઉંદરડીને પોતાના આશ્રમમાં લાવે છે, દવા ઔષધ વગેરે લગાવે છે, એની સારવાર કરે છે. થોડા દિવસ થયા, થોડા તો આમ પેલી ઉંદરડી હસતી રમતી થઈ ગઈ, આશ્રમમાં દોડવા માંડી. એક દિવસ એ તપસ્વી ઋષિ પાસે આવીને કે, હે મુનિવર, મને છે ને પેલો ઉંદર બહુ બીવડાવે છે. તો કે તું નાનકડી છો ને એટલે તને બીવડાવે, જા મોટો ઉંદર થઈ જા. હાથમાં જલ લઈને છાંટ્યું. પહેલા તો મેં કહ્યું એમ મંત્ર શક્તિ હતી, એ મોટો ઉંદર બની ગયો. પાછા થોડા દિવસ ગયા એટલે ઋષિ મુનિ પાસે આવીને કે આશ્રમમાં એક બિલાડી આવે છે ને એ મને દરરોજ ડરાવે છે. અરે એમાં શું ચિંતાની વાત છે? હાથમાં જલ લીધું, મંત્ર બોલ્યા, છાંટ્યું, જા બિલાડી થઈ જાય. એટલે ઉંદરમાંથી બિલાડી થઈ ગઈ. ફરી થોડા દિવસ ગયા એટલે કે હે મુનિવર, એક કૂતરો આશ્રમમાં આવે છે ને એ મને બીવડાવે છે, બહુ ડરાવે છે. પેલા જલ લીધું, મંત્ર બોલ્યા કે જા બિલાડીમાંથી કૂતરો થઈ જાય, એમ કહીને જલ છાંટ્યું એટલે કૂતરો બની ગઈ. વળી થોડા દિવસ ગયા તો કે હું બહાર જાઉં છું ને ત્યારે એક વાઘ આવે છે, એ મને ડરાવે છે. પેલા તો તપસ્વી હતા, હાથમાં જલ લીધું, મંત્ર બોલ્યા કે કાંઈ વાંધો નહીં, તારે ડરવાની જરૂર નથી, જા કૂતરામાંથી વાઘ બની જાય, એમ કહીને જલ છાંટ્યું એટલે પાછો વાઘ બની. હવે જેવો વાઘ બન્યો ને એટલે એ ઋષિ મુનિની સામે જ થઈ. એ કે હવે હું તમને જ ખાઈ જાઉં.
એટલે પેલા તપસ્વી ઋષિ મુનિ ખડખડાટ હૈસા છે, હા 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 કરીને, કે અરે મહામૂર્ખ, તને જે વ્યક્તિ એના તપોબળથી ઉંદરડી હતી તું એક સામાન્ય, એમાંથી તને મોટો ઉંદર, મોટા ઉંદરમાંથી બિલાડી, બિલાડીમાંથી કૂતરો અને કૂતરામાંથી વાઘ બનાવી શકતો હોય, એ એક જ ક્ષણમાં તને પાછો વાઘમાંથી નાનકડી ઉંદેડી બનાવી દેશે. મને વાર નહીં લાગે જરાય બનાવતા. મારા વાલા, બસ આપણે એટલું જ વિચારવાનું છે કે જેની કૃપાથી, એ પ્રભુની કૃપાથી આપણે ઉંદેડીમાંથી વાઘ બન્યા હોઈએ ને જો એની કૃપા નહીં માનીએ ને તો પાછી ઉંદેડી થતા એ વાર નહીં લાગે. એની કૃપા માનો દરેક વખતે, હા એની કૃપાથી થાય છે. આ વાઘ બનીને ફરીએ જ તો એની કૃપા છે ત્યારે ફરી શકીએ છીએ. અને વૈષ્ણવ તો એ ગૌરવ સાથે જ ફરતો હોય. બલ કોનું હોય? એ કૃપાનું બલ હોય. કાંઈ પણ કરી શકવાનું સામર્થ્ય હોય, પણ એને કેનું હોય? કૃપાનું બલ હોય. કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીના સેવક એકદમ આમ તમે જુઓ ને તો શરીરના સાવ પતલા, કોઈ તાકાત નહીં. અને એક બીજા હતા વાસુદેવદાસ છકડા, એને જુઓ તો તમે આમ એવા બોડી બિલ્ડર, તાકાતવાળા એકદમ. એ જ્યારે શરણે નતા આવ્યા અને બંને વચ્ચે વાદ થયો ને, ત્યારે જલમાં ઊભા એક આટલા સામાન્ય જરાય તાકાત વગરના લૌકિક રીતે તમે જુઓ ને તો સાવ પતલા એવા કૃષ્ણદાસ મેઘનનો ખાલી હવે મેઘને એનો હાથ પકડ્યો ને, એ હાથને ઓલા તાકાતવાળા છોડાવી નતા શીખા. એ મહાપ્રભુજીના સેવકનું બલ છે. મહાપ્રભુજીનો સેવક તો શું ના કરી શકે. એક પ્રસંગ બહુ સુંદર આવે છે. બધાને ચિંતા થતી હતી કે અત્યારે વરસાદ પડશે તો મહાપ્રભુજીના સેવક કહે છે કે ઇન્દ્ર, તને મહાપ્રભુજીની આણ છે, જો વરસાદ અત્યારે પડ્યો ને તો. વરસાદ ના થયો. શ્રી મહાપ્રભુજીએ એને બોલાવીને કહ્યું કે તમે કહ્યું તો બરોબર, હા ઇન્દ્રને ચેલેન્જ મારી દીધી, વાહ, એને પડકાર ફેંકો તમે કે અત્યારે વરસાદ ના આવવો જોઈએ. પણ મહાપ્રભુજીને આનંદ લેવો તો એટલે પૂછ્યું કે કદાચ આવી ગયો હોત તો વરસાદ, તો કે આપનું નામ દઉં અને વરસાદ આવે ને તો ઇન્દ્રને સ્વર્ગમાંથી હેઠો પાડવું નીચે. હા, એવી તાકાત છે કોઈની બોલવાની? આ મહાપ્રભુજીનો સેવક બોલી શકે. આપણે ત્યાં પ્રસંગો છે એમાં મહાપ્રભુજી, ગુસાઈજી અને શ્રીનાથજીના તો બહુ ઓછા છે. વધારે પ્રસંગ કોના છે ખબર? આપણા ભગવદીઓના જ છે. જે કઈ પ્રસંગો બતાવ્યા છે ને એના ભગવદીઓના જ બતાવ્યા છે. અને બતાવનાર શ્રી ગોકુલેશ પ્રભુ છે. શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યા છે ભગવદીઓના ચરિત્ર. પેલા હરિ અને ગુરુ ત્યાં સુધીનો જ ક્રમ હતો આપણા માર્ગમાં. શ્રી ગોકુલેશ પ્રભુએ વૈષ્ણવ પણ એમાં જોડ્યું કે હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેય. હા, ત્રણેયને એક સ્વરૂપ માનો. આજે બધાને બહુ ચિંતા હોય કે દોષ થાય તો શું કરવું. જો અપરાધ અને દોષનું બહુ બીક લાગતી હોય, ડર લાગતો હોય કે દોષ થાય તો શું કરવું. મહાપ્રભુજી ગુસાઈજીના સેવકોના નામ ખાલી બોલવા માંડો ને તો બધા દોષ તમારા દૂર થઈ જશે. ખાલી દામોદાસ હરસાણીથી લઈ અને બધાની નામાવલી બોલવા માંડો. ગોકુલનાથજીની આજ્ઞા છે. એ ભગવદીયમાં એટલું બલ છે. આપણા અહીંયા નજીકમાં જામ ખંભાલિયામાં દામોદાસ હરસાણીના બેઠક છે. અમારા ઘરમાં તો એવો પ્રસંગ બનેલો છે કે શ્રી રમણલાલજી મહારાજ જે આપની કૃપા શ્રી દ્વારકેશલાલજી તાજી ઉપર બહુ હતી. આપ મહાપ્રભુજીના બેઠકજીએ પધાર્યા અને ફરી પાછા પધારે છે. આપ પૂછે છે કે ક્યાં ગયા હતા? તો કે મહાપ્રભુજીના બેઠકજીએ દંડવત કર્યા. તો કે હરસાણીજીના બેઠક છે ત્યાં દંડવત કર્યા? તો કે ના, ત્યાં નથી કર્યા. તો કે પાછા જાઓ અને હરસાણીજીને દંડવત કરીને પાછા આવો. આજની તારીખે હું કોઈ વૈષ્ણવ મને આવીને પૂછે ને, મને હૃદયમાં બહુ ક્લેશ થાય છે, મારાથી અપરાધ થઈ ગયો છે, મારાથી કંઈક દોષ થઈ ગયો છે, મારે શું કરવું? મેં જામ ખંભાળિયા ધક્કો ખાવાનો જ. હરસાણીજીને જઈને સાષ્ટાંગ દંડવત કર, તારા બધા દોષ ને અપરાધ દૂર થઈ જાય. આપણે ત્યાં
એમ કે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. બરોબર. હરસાનીજીની ગોદીમાં મહાપ્રભુજી પોઈઢા હતા અને સાક્ષાત શ્રીજી બાબા પધાર્યા તો હરસાનીજી આમ કહી દે, મહાપ્રભુજીના સેવક જ કહી શકે, બીજું કોઈ કરી ના શકે આવું. એમણે હાથ ઊંચો કરીને કીધું શ્રીનાથજીને કે હમણાં ડિસ્ટર્બ ના કરતા હો, મારા ગુરુ પોઈઢા છે, મહાપ્રભુજી પોઈઢા છે. શ્રીનાથજી સાક્ષાત શ્રીનાથજીને ના પાડી શકે કે હમણાં આને હેરાન ના કરતા હો, મારા ગુરુ મારી ગોદીમાં પોઈઢા છે. આવું પુષ્ટિ માર્ગમાં જ થઈ શકે. અહીંની પુષ્ટિની રીત જ એવી છે કે હરિ હોય ને ત્યારે ગુરુ પુષ્ટિ થઈ જાય, ઠાકોરજી વખત મહાપ્રભુજી પુષ્ટિ થઈ જાય, હરસાનીજી આવે તો મહાપ્રભુજી મર્યાદા થઈ જાય ને હરસાનીજી પુષ્ટિ થઈ જાય. આ એવો પુષ્ટિ માર્ગ છે વિલક્ષણ. અહીં તો ભગવદીઓનું મહાત્મ્ય વધારવામાં આવ્યું છે, ભગવદીઓના ચરિત્ર વધારવામાં આવ્યા છે, વૈષ્ણવોનું મહાત્મ્ય વધારવામાં આવ્યું છે. એ જેટલા પણ પ્રસંગો આમ તો આપણને બે ચાર પ્રાપ્ત છે ને, તો એમના તો આ જીવન પ્રસંગ જ હતા. એ બધાના તો આખા જીવન જ પ્રસંગ છે, આપણને કંઈક જાણવા મળ્યા છે. એ ભગવદીઓનું સ્મરણ કરો, એની તાકાતનો વિચાર કરો કે જુઓ એ કેવા કેવા તાકાતવાળા હતા. તો આપણને પુષ્ટિમાર્ગ સમજમાં આવે કે પુષ્ટિમાર્ગ જીવવો હોય તો એ 84-252 જીવનને જોઈએ તો સમજમાં આવે કે આમ જીવાય. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સુરદાસજી બાબાએ કહ્યું ને, મહાપ્રભુજીએ કહ્યું એ શરણે આવ્યા ને કે સુર હવે કે કાહે ઘીઘ્યા તો કછું ભગવત લીલા કો ગાન કરો, કે આમાં ટાઈમ વેસ્ટ શું કામ કરો છો? અબ મેં બહોત નાચ્યો હું ગોપાલ ને, મોસમ કોન કુટિલ ખલ કામી. સુરદાસજી એવા જ બધા કીર્તન ગાતા કે હું તો અપરાધી છું ને, પાપી છું ને, કામી છું ને. મહાપ્રભુજી કહે અરે છોડ, આજો ગુરુનું સામર્થ્ય. આવા સામર્થ્યવાન ગુરુ મળે તો શું ના થાય. મહાપ્રભુજી સુરદાસજીને કહે છે કે અરે આ નિરાશા અને હતાશા છોડી દે તું, હા સીધું ભગવદ લીલાનો આનંદ કર, ભગવદ લીલા ગા. અને જે આજ્ઞા આવ્યા આવા મહાપ્રભુજીની થઈ છે ને, કૃપા થઈ છે ને, ત્યારે વ્રજ ભયો મહરી કે પૂત જબ યહ બાત સુની, આનંદે સબ લોગ ગોકુલ ગણિત ગુની. સીધું એ દર્શન થયા અને કીર્તન ગાવા માંડ્યા. જે આજની તારીખે આપણે ત્યાં સવારે પંચામૃતમાં ગવાય છે. એ સુરદાસજીના શ્રીનાથજી સાથેના અનેકો પ્રસંગ છે. એકવાર પ્રસાદ લેતા હતા સુરદાસજી, આંખે દેખાતું નથી. બાજુમાં એક વ્રજવાસી રાખ્યો તો છોકરો કામ કરવા વાળો, એનું નામ ગોપાલ હતું. દરરોજ પાતર ધરે અને જલ બાજુમાં મૂકી જાય, આ ગોપાલનો ક્રમ, અને પછી બીજું કામ કરવા જાય. સુરદાસજી પ્રસાદ લેવા બેઠા છે, આજે ગોપાલ જલ રાખવાનું ભૂલી ગયો છે અને બહાર નીકળી ગયો છે. હમણાં તમે પ્રસાદ લ્યો, હું જલ લઈને આવું એમ કહીને ગયો. સુરદાસજીને એમ કે અહીંયા બાજુમાં ક્યાંક રાખ્યું હશે, અને ગળામાં કોડિયો અટવાઈ ગયો. આમામ આમામ કરીને હાથ આમ લાંબો કરે છે સુરદાસજી, આંખેથી દેખાતું નથી, બહુ બોલાતું નથી, છતાંય ગોપાલ 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 કરે છે. પેલો ગોપાલ બીજા કોકની સાથે વાતો કરવામાં રહી ગયો, પણ મંદિરમાં બિરાજતો ગોપાલ હતો ને, એણે સુરદાસજીને યાદ કર્યા. એણે ઝારીજી લઈને ત્યાં પધરાવ્યા કે હાલ શ્રીનાથજી બાબાએ ઝારીજીથી સુરદાસજીને જલ લેવડાવ્યું છે. આવી કૃપા શ્રીનાથજીની સુરદાસજી ઉપર. એના સખા હતા. પેલા એ પૂજાતા હતા જ સુરદાસજી, કોકની ખોવાયેલી વસ્તુ આપી દે, પેલા એમનું પૂજન ખૂબ થતું હતું. પણ શ્રીનાથજીની સેવામાં આવ્યા ને ત્યારથી એમને પૂજાવાનો મોહ રહ્યો નથી કે મારે તો સેવા કરવી છે, શ્રીનાથજીનો આનંદ લેવો છે, શ્રીનાથજી સાથે ખેલવું છે. અન્યત્ર એક પ્રસંગ બહુ સુંદર છે. એ કહીને પછી આજના સત્સંગના વિરામ તરફ વધીએ. કે સુરદાસજી શ્રીનાથજી ખેલે છે એમની સાથે. શ્રીનાથજી તો નટખટ છે, એનો હાથ પકડીને ચલાવે છે અને આગળ એક ખાડો આવે છે. શ્રીનાથજીને એમ થાય છે કે સુરદાસજીને આંખેથી દેખાતું નથી, ચાલો આની મજાક કરીએ, આની મસ્કરી કરું, હમણાં હાથ છોડી દઉં ને 2 ડગલા પછી ખાડો આવશે ને હમણાં દેખાતું તો છે નહીં, એટલે હમણાં સુરદાસજી એ ખાડામાં પડશે.
એ ખેલતા ખેલતા શ્રીજી બાબા સુરદાસજીનો હાથ છોડાવી અને દોડીને ભાગી જાય છે. સુરદાસજી ત્યાં ઊભા રહી જાય છે કે અરે ક્યાં પધાર્યા પ્રભુ. અને ત્યારે જે બોલે છે ને બહુ સુંદર બોલે છે સુરદાસજી. ત્યારે જુઓ કેટલું સરસ બોલે છે. શ્રીનાથજી માટે કહે છે કે બાહે છુડા કે જાત હો. હાથ પકડીને શ્રીનાથજી ખેલતા હતા, શ્રીજી બાબાએ હાથ છોડીને દોડીને ભાગી ગયા. સુરદાસજી કહે છે કે બાહે છુડા કે જાત હો નિર્બલ જાન કે મોય. સુરદાસજી બિચારા નિર્બળ હતા. બાહે છુડા કે જાત હો નિર્બલ જાન કે મોય. જો હૃદય છુડા કે જાઉં તો મરદ બખાનું તોય. એ શ્રીનાથજી બાબાએ કરી શકે એમ નથી. એ શ્રીનાથજીથી થાય એમ નથી કે એ ભક્તના હૃદયમાંથી બહાર પધારી શકે. સુરદાસજી એમ કહ્યું છે. અને શ્રીનાથજી બાબા એ કરી શકતા નથી કે હાથ તો છોડાવીને આપ નટખટપણું બતાડી શકો, પણ ભક્તના હૃદયમાંથી ક્યારેય આપ બહાર પધારી શકતા નથી. એ ભગવાનથી પણ થતું નથી. એવા સુરદાસજી આજના આધુનિક આપણા જેવા દરેક જીવો માટે બહુ સરસ એક કીર્તન લખ્યું છે. આપના 4 નામ હતા. સુરદાસજી ઉપર કૃપા કેવી હતી ખબર? મહાપ્રભુજી સુર કહેતા, ગુસાઈજી આપ સુરદાસ કહેતા, સ્વામીજી સૂરજદાસ કહેતા. અને સૂરજદાસથી 7000 ઉપર પદો આપે લખ્યા સ્વામીજીએ. અને એમનો મનોરથ હતો સુરદાસજીનો કે મારે મારા જીવનમાં 1,25,000 કીર્તનોની રચના કરવી છે. 1 લાખ થઈ ગયા હતા. ખૂબ અવસ્થા હવે નજીક આવી ગઈ હતી દેહ છોડવાની. પણ ઠાકોરજી ભક્તના મનોરથ પૂરા કરે ને બધાય, તો એ બાકી રહી ગયા એ 25,000 છે ને ઠાકોરજીએ સ્વયં સુર શ્યામ છાપથી પોતે લખ્યા છે કીર્તન. આ 4 નામ સુરદાસજીના હતા: સુર, સુરદાસ, સૂરજદાસ અને સુરશ્યામ. એમણે આજના સમયના અનુરૂપ આપણને બધાને લાગુ પડે ને. આજે ગમે એને પૂછો ને દર્શન કરવા જાઓ છો તો કે હા ટાઈમ મળે ત્યારે જાય. સત્સંગમાં જાઓ છો તો કે ટાઈમ હોય તો જવાય. ત્રિવેણીમાં આવવું છે તો કે ટાઈમ હશે તો આવશું. બધે જુઓ ટાઈમ કેટલો અગત્યનો થઈ ગયો. હું તો મારા વાલા તમને એમ કહું કે તમે સવારથી સાંજ સુધી બધાને સમય આપો છો ને, પત્નીને, બાળકોને, પરિવારને, ગ્રાહકને, કામ ધંધા વ્યવસાયમાં બધી જગ્યાએ, સગાવાલાને, કુટુંબને, દરેક જગ્યાએ આપણે આપણો સમય આપીએ જ છીએ બધાને. તો થોડો સમય આપણા પ્રભુ માટે ના હોય? એમાં આપો તો કંઈ નવાઈ થોડી કરો છો. કંઈ એમાં કંઈ આપણે ઉપકાર નથી કરતા કે ઠાકોરજી માટે સમય આપીએ છીએ, ધર્મ માટે સમય આપીએ છીએ. તો આપવો જોઈએ, સહજ છે. 4 દિવસ તમારા છોકરાને બોલાવતા નહીં, તમારા પરિવારને બોલાવતા નહીં, તમારી પત્નીને બોલાવતા નહીં. 5મે દિવસે એ કહે કાં હું વાંધો પડ્યો કે નહીં. પત્નીને 4 દિવસ ના બોલાવતા એટલે 5મે દિવસે કહેશે કે કેમ, શું વાંધો પડ્યો, શું તકલીફ છે, કહેશે કે નહીં. નાનું બાળક હોય, આપણો પુત્ર હોય, એને આપણે 4-5 દિવસ અઠવાડિયું બોલાવીએ નહીં એટલે તરત આવે કે નહીં બાજુમાં કે કેમ પપ્પા બોલાવતા નથી. આ બધાયનો વિચાર આપણે કરીએ છીએ, બધાયને સમય આપીએ છીએ. તો ક્યારેક એ વિચારો કે ઠાકોરજીને એમ નહીં થતું હોય કે આ મારી પાસે કેમ નથી આવતો, આ મને કેમ સમય નથી આપતો. મહાપ્રભુજીનો છે, મારો છે, બ્રહ્મસંબંધી છે, તો એ મને સમય કેમ નથી આપતો, મારી પાસે કેમ નથી આવતો. એવો વિચાર કરવો જોઈએ. કામ તો આખી જિંદગી મારા વાલા રહેવાનું જ છે. એમાંથી જે બુદ્ધિશાળી છે એ સમય ચોરશે પોતાના માટે. સમય કાઢવો પડે છે. હા, કામ તો રહેવાનું જ છે. અમુક વસ્તુ તો કેને સ્મશાન ભેગી જાય. હા, એટલે એ તો બધું રહેવાનું જ છે. આમાં તો કાઢવો પડે સમય. સુરદાસજી એવી જ કંઈક વાત કરે છે. જુઓ, આજ કામ કાલ કામ પરસો કામ કરના. આપણી વૃત્તિ બતાડે છે. આજ કામ કાલ કામ પરસો કામ કરના, પહેલે દિન બહોત કામ વિમુખ ભય ચરના. જાગત કામ સોવત કામ કામ હી મેં પછી મરના. એક દિવસ એવો આવે કે કામ કામ કામ, પછી છેલ્લે હું રહ્યું તો કે મરી જવાનો ટાઈમ આવ્યો. પહેલા તો તે કશું ન વિચાર્યો, ઉદર ભરભર સોયો રે, જન્મ સબ બાતન બીત ગયો. ખાલી વાતો કરી, પણ આપણે હા મને તો બહુ ભાવ છે, મને તો બહુ પ્રેમ છે, હું તો આમ કરી દઉં, હું તો આમ કરી દઉં, આમ કરી દઉં, ઘણું આપણે કહીએ પણ કાંઈ થતું નથી.
શ્રી ગોવિંદરાયજી તાજજીનો એક પ્રસંગ આપ આજ્ઞા કરતા એ મને યાદ આવ્યો, અત્યારે આને અનુરૂપે કહી દઉં, પછી વિરામ આપું. એક નાની જ વાત છે. શ્રી ગોવિંદરાયજી તાજજી આપ પ્રવચનમાં આજ્ઞા કરતા કે બધા વાતો બહુ મોટી મોટી કરે કે ભગવાન આવે તો આમ થાય ને, ભગવાન આવે તો આમ કરી લે ને, ભગવાન આવે તો આમ કરી લઈએ. એટલે તાજજી આજ્ઞા કરી કે હાલો માની લ્યો કે અત્યારે જ અહીંયા આ મંડપમાં જ વિમાન આવ્યું ને વિમાન ઉતરવું ને એમાં સાક્ષાત ઠાકોરજી પધાર્યા, અને એમ આજ્ઞા કરી કે ચાલો મારી સાથે કોને આવવું છે. એટલે લગભગ વિકેટ પડી જાય આમાંથી, કોઈ તૈયાર ના થાય. આવું તો છે પણ થોડુંક કામ બાકી છે. હજી છોકરાઓ પરણાવવાના બાકી છે, હજી ધંધામાં બધું ગોઠવવાનું બાકી છે, હજી છોકરાઓને ભાગ આપવાનો બાકી છે, હજી આમ છે. આપણી પાસે લિસ્ટ છે આખું. એટલે વાતો બધી બહુ કરીએ આપણે કે આમ કરી લઈએ ને તેમ કરી લઈએ ને, મને તો બહુ ભાવ ને બહુ પ્રેમ ને, પણ ખરો ટાઈમ આવે ને મારા વાલા ત્યારે લગભગ વિકેટ પડી જાય છે. કોઈ તૈયાર થતું નથી. આપણે તો એમ જ આજ્ઞા કરી કે અત્યારે માની લો કે આવ્યા ભગવાન અને કહે કે ચાલો મારી સાથે નિત્ય લીલામાં કોને આવવું છે, કોઈ લગભગ તૈયાર ના થાય. જાગત કામ સોવત કામ, કામ હી મેં પછી મરના, છાંડી કામ સુમરો શ્યામ, સૂર પકડી સરના. જો કેટલી સુંદર વાત કરી છે કે આ બધા કામ છે એ તો રહેવાના જ છે, એમાં શ્યામનું સ્મરણ ક્યારે થશે. એટલે ખાલી લૌકિક 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 જ આપણું જીવન હોય તો ખરેખર વિચારવું જોઈએ કે કંઈક અલૌકિકતા આપણા જીવનમાં પણ આવે, કંઈક એ બાજુની આપણી ગતિ થાય, આપણી મતિ એવી બને, આપણું મન એવું બને. એવી શ્રી મહાપ્રભુજી ગુસાઈજી એ ભગવદીઓ આપણા ઉપર કૃપા વિચારે. આજના આ ત્રીજા દિવસના સત્સંગને અહીં વિરામ આપીએ છીએ, અને આવતીકાલથી શ્રીનાથજીનું ભવ્ય મંદિર સિદ્ધ કરવા માટે આપે પૂરણમલ, હીરામણી મિસ્ત્રી એ બધાને આજ્ઞા કરી છે. ત્યાંથી કથાના દોરને આગળ વધારશું. અને પૂરો તો મને એમ છે કોઈ વિષય નહીં થાય આમાં. મારો શ્રીનાથજી ચરિત્ર પ્રભુ આપ સામર્થ્યવાન, પૂરો તો આમાં કોઈ વિષય થાય એવું લાગતું નથી. અને પૂરો કરીને જવું એ ક્યાં છે આપણે? ભલે ને ચાલતો રહીએ વિષય.